બ્રેસ્ટ ફીડિંગ એસ્ટાબ્લિશ કરવું જેટલું અઘરું છે ને એટલું જ બ્રેસ્ટ ફીડિંગ વીન કરવું, એ મુકાવવું પણ એક ડિફિકલ્ટ ટાસ્ક છે. તો એ વસ્તુ કેવી રીતે ઇઝીલી મેનેજ કરી શકાય અને ટિપ્સ એન્ડ ટ્રિક્સ હું તમારી સાથે શેર કરું છું, જે મારા કેસમાં મને કામ આવી હતી. ફર્સ્ટ ઓફ ઓલ, એક અપ્રોપ્રિએટ એજ ઉપર બચ્ચાને ફીડિંગ મુકાવવું. બહુ વહેલું મુકાવવાની જરૂર નથી, કારણ કે હજી એ સોલિડ ફૂડ ઉપર એ આવતું હોય અને એની ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ અને ઇમ્યુનિટી એને બ્રેસ્ટ ફીડિંગમાંથી મળતી હોય, એટલે બહુ વહેલું ફીડ મુકાવવું જરૂરી નથી. મારી છોકરીને મેં 22 મહિનાની હતી ત્યારે મેં એને ફીડિંગ મુકાવેલું. એ સિવાય બીજી વસ્તુ છે સિઝન. જ્યારે ફ્લૂની સિઝન ના હોય, વાયરલ ઇલનેસની સિઝન ના હોય, એવી સિઝન અને બચ્ચું હેલ્ધી હોય ત્યારે ફીડ મુકાવવું વધારે યોગ્ય છે. કારણ કે બચ્ચું બીમાર પડશે તો ફરીથી એ ઉપરનું જમવાનું મૂકી દેશે અને અલ્ટિમેટલી પોતાના કમ્ફર્ટ માટે એ ફીડિંગ જ કરવાનું છે. એટલે ખાસ એક સિઝન અગત્યની છે. બીજી વસ્તુ, બચ્ચાનું ફીડિંગ એસોસિએશન જે તે રૂમ સાથે હોય. જેમ કે મમ્મી એને જે રૂમમાં કાયમ ફીડિંગ કરાવતી હોય ને, એ રૂમમાં બચ્ચું આવે ને એટલે તરત એને જરૂર હોય કે ના હોય એને ફીડિંગ યાદ આવે. એટલે મીનવાઇલ હું જ્યારે મારા પેરેન્ટ્સના ઘરે ગઈ હતી ત્યારે મેં એને ફીડિંગ મુકાવેલું, કારણ કે એ જગ્યાએ એને કોઈ ફીડિંગ એસોસિએશન નથી. સેમ વસ્તુ તમે તમારા ઘરના કોઈ અલ્ટરનેટ રૂમમાં જઈને પણ કરી શકો, કે થોડા ટાઈમ માટે એને બીજા રૂમમાં સુવડાવી, બીજા રૂમમાં રમાડવી, એ વસ્તુ કરી શકો. બીજું, એને અલ્ટરનેટિવ ઓપ્શન આપવાનો. મેં એને ફીડિંગ મુકાવ્યું તો એની ફેવરેટ વસ્તુ છે સેવ, તો એ મેં એને અલ્ટરનેટ ઓપ્શન તરીકે આપેલી કે તું ફીડિંગ અત્યારે યાદ કરે છે તો એ તો નહીં મળે, એ તો જે ભગવાને લઈ લીધું છે, પણ એને તારા માટે સેવ આપી છે. ઇટ વર્ક્સ ફોર મી. શી વોઝ વેરી હેપી કે અરે વાહ, મને સેવ મળી ગઈ છે. અને બીજી વસ્તુ છે સ્લીપ એસોસિએશન. બચ્ચાને એવું હોય કે ફીડિંગ કરે ને તો જ ઊંઘ આવતી હોય, એ સિવાય એને સૂતા ના આવડતું હોય તો શું કરવું? એ કેસમાં એનું સ્લીપ એસોસિએશન શિફ્ટ કરવું અગત્યનું છે. કે જે ફીડિંગ કરીને સૂવાની હેબિટ હતી એ મેં એને ઇવેન્ચ્યુઅલી ઝૂલા ઉપર ખોળામાં લઈને સુવડાવવાની હેબિટ પાડેલી. એ 2-3 દિવસ રહ્યું અને એ ભૂલી ગઈ. મારા માટે બહુ ડિફિકલ્ટ નહોતું રહ્યું એ વસ્તુ, કારણ કે મેં એને લગભગ 1-8 મહિનાથી એને મેન્ટલી પ્રિપેર્ડ કરેલી હતી કે આ વસ્તુ એન્ડ થશે, તું મોટી થઈ ગઈ છું, હવે તને દાંત આવી ગયા છે, તું આટલું બધું સરસ સરસ ભગવાન તને જમવાનું આપે છે, એટલે ભગવાન હવે દૂધું બંધ કરી દેશે, કારણ કે એ તો નાના બચ્ચા માટે હોય, તું તો હવે મોટી થઈ ગઈ છો. ઇટ વર્કડ ફોર મી. એટલે આવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમે તમારા બચ્ચાને સૌથી વધારે જાણો છો, એટલે તમારા બચ્ચાનો કમ્ફર્ટ શેમાં છે એ જોઈને એક પ્રોપર એજ ઉપર તમે બ્રેસ્ટ ફીડ વીન કરી શકો છો. અને થોડા ઘણા ટેન્ટ્રમ્સ, થોડા ઘણું રોવું ધોવું, ઇટ્સ ઓકે. ડોન્ટ ફીલ ગિલ્ટી.